થોડા દિવસો અગાઉ પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પોતે જ સરકારને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે તેમને જેલ ભેગા કરી દેવાની વાત કરી હતી અને આજે તેમણે આવા જ આક્ષેપો સાથે કૃષિ મંત્રી પર ફરી એકવાર નિશાન સાધ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ખેડૂતોને જે રાહત પેકેજ મળી રહ્યું છે તેમાં ભેદભાવ થઈ રહ્યો હોવાની વાત કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા કરી રહ્યા છે। આ સિવાય પણ તેમણે એક મહત્વપૂર્ણ બાબતે વાત કરી છે કે ઓક્ટોબર 2024માં થયેલ કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય ખેડૂતોને હાલ જુલાઈ 2025માં મળી રહી છે। પાલભાઈ આંબલિયાએ આને લગ્નની કંકોત્રી દાડામાં મળવા સાથે સરખાવી છે। આ ઉપરાંત આપેલ વચનો પૂરા નહીં કરીને કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપ પણ તેમણે લગાવ્યા છે। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એનું રાહત પેકેજ જુલાઈ 2025માં મળે છે, એટલે કે ગુજરાતના ખેડૂતો એવું મહેસૂસ કરે છે કે લગ્નની કંકોત્રી જાણે દાડામાં મળી છે। પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે 6 જિલ્લાઓને માત્ર કપાસ પાક માટેનું જ આ પેકેજ છે। ત્યારે સવાલ એ છે કે આ 6 જિલ્લાઓમાં નુકસાન થયું છે। બોટાદ સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે, જુનાગઢ કપાસ પકવતો જિલ્લો છે, પોરબંદર કપાસ પકવતો જિલ્લો છે અને ત્યાં પણ કમોસમી વરસાદ થયો હતો। કેમ આ જિલ્લાઓની અંદર કપાસ પાક માટે વળતર સહાય જાહેર કરવામાં ન આવી? એની સાથે સાથે મગફળી પાકના પાથરાઓ તણાતા હોય, ખેડૂત બચાવતા હોય એવું ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ બતાવ્યું હતું, તો મગફળી પાકમાં આ સરકારને નુકસાની જ નથી દેખાણી। એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે, જે આજથી 20 દિવસ પહેલાં રાજ્ય સરકારને મેં કાગળ લખીને કહ્યું હતું કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે મેં 8 થી 10 પુરાવાઓ આપ્યા હતા। આ એનો એક વધુ બોલતો પુરાવો છે કે સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને અમુક જ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે। એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે, જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે, પાથરા તણાયા છે, એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો। એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય, રોષે ભરાય અને સરકાર બદનામ થાય, આવું કૃત્ય રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને ખેતી નિયામક શ્રી કરે છે, એનો આ બોલતો પુરાવો છે। આજે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કપાસ પાકની અંદર પણ જેટલા જિલ્લાઓ બાકી છે એ જિલ્લાઓનો પણ સમાવેશ કરવો જોઈએ। મગફળી સહિતના અન્ય જે પાકો છે જેની અંદર ખરેખર નુકસાન થયું છે એ તમામ પાકોમાં પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। પાલભાઈ આંબલિયાનું કહેવું છે કે ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી રાહત પેકેજમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં નુકસાનીનું વળતર મળે છે તો અન્ય જિલ્લાઓમાં કેમ નહીં? એ ઉપરાંત કપાસના પાકમાં થયેલ નુકસાનીનું વળતર મળે છે તો મગફળીના પાકમાં થયેલ નુકસાનનું વળતર કેમ નથી મળી રહ્યું તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા છે। તો સાથે જ મગફળીના પાકમાં પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરી છે અને કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે તેમને જેલમાં મોકલવા માટે માંગણી કરી છે। પાલભાઈ આંબલિયાના આક્ષેપ અને માંગણીઓને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।